સાતમો યજ્ઞ અવતાર પરમાત્માએ રુચિ ઋષિની આકૃતિ નામની સ્ત્રી સાથે લગ્ન કરી અને ભગવાને અવતાર ધારણ કર્યો. આઠમો અવતાર ઋષભદેવ અવતાર, જે પરમહંસોનો ચરિત્ર બતાવે. ત્યારબાદ ભગવાનનો પૃથુ અવતાર, ભગવાને ઋષિઓની માગણીથી અવતાર ધારણ કર્યો. ત્યારબાદ મત્સ્ય અવતાર, તેમાં ચાક્ષુષ મન્વંતરમાં ભગવાને આ મત્સ્ય અવતાર ધારણ કરી પૃથ્વી રૂપી નૌકામાં વૈવસ્વત નામના મનુને બેસાડી એની રક્ષા કરી. ત્યારબાદ કુર્મ અવતાર, સમુદ્ર મંથન થયું, મંદરાચલ પર્વતનો રવૈયો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ મેરુ પર્વત ડગવા લાગ્યો. ત્યારે ભગવાને કુર્મ કાચવાનું રૂપ લઈ અને ભગવાને એ મંદરાચલ પર્વતને ટેકો આપ્યો. આમ ભગવાને કુર્મ અવતાર. ત્યારબાદ ભગવાનનો ધન્વંતરી અવતાર, ભગવાન ધન્વંતરી બની અમૃતનો કુંભ લઈ નીકળ્યા. ત્યારબાદ મોહિની અવતાર, ભગવાને અમૃતનો કુંભ લઈ અને દેવતાઓને અમૃતનું પાન કરાયું. એમ ભગવાન મોહિની નારાયણ બન્યા.